एसटीवी न्यूज़ सूरत बेल आइकॉन को क्लिक कीजिए, चैनल सब्सक्राइब। કોને પરત મોકલવા અંગે હર્ષ સંઘવીએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન। ભારત સરકારે મજબૂત નિર્ણય લીધા છે। પાકિસ્તાની નાગરિકોને પરત મોકલવા સૂચના આપી દેવાઈ છે। પાકિસ્તાની હિન્દુ શરણાર્થીઓને હેરાનગતિ ન થાય તે માટે સૂચના આપવામાં આવી છે। આ સાથે હર્ષ સંઘવીએ જણાવ્યું કે અલ્ટિમેટમ બાદ પાકિસ્તાનીઓ દેશ નહીં છોડે તો કાર્યવાહી થશે। નિયમો અને ભારત સરકારના આદેશ મુજબ જ કામગીરી થઈ રહી છે। દરેક જિલ્લામાં પોલીસને સૂચનો આપી દેવાયા છે। ભારત સરકારે જે મજબૂતાઈપૂર્વક નિર્ણયો લીધા છે એ નિર્ણયોનું પાલન કરવું, એનું તાત્કાલિક ફોલોઅપ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે। અને ગુજરાત સરકારે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી આજે વહેલી સવારથી તમામ જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ પોલીસને આ સૂચના આપી લેવામાં આવી છે કે તાત્કાલિક આ નિર્ણયનો અમલ પોતપોતાના જિલ્લાઓમાં થઈ જવો જોઈએ। અને તેમાં ખાસ કરીને કાલે રાત્રે જ એક બીજું નોટિફિકેશન આવ્યું છે કે પાકિસ્તાની હિન્દુઓ જે શરણાર્થી છે, જે પાકિસ્તાનના પીડિત છે, જેમની ઉપર અત્યાચાર કરવામાં આવેલો, જુલ્મ કરવામાં આવેલો, એવા લોકોને કોઈ બી પ્રકારની હેરાનગતિ ના થવી જોઈએ તેની બી ચિંતા જરૂરથી કરવાની। અને આ પ્રકારના જેટલા બી લોકો છે જે પાકિસ્તાની છે, જે અલગ અલગ નોર્મ્સના આધારે, કોઈ વિઝાના આધારે જે ગુજરાતમાં છે, તે તમામ લોકોને જે સમય આપવામાં આવેલો ભારત સરકારમાં એ સમય પહેલાં અહીંયાથી મોકલી લેવામાં આવશે।